सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा, ये देश नहीं झुकने दूंगा। वंदे मातरम, वंदे मातरम, वंदे। એટલે મિત્રો થોડુંક સાથ અને સહકાર આપી અને આમાં જોડાજો। હવે આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભારત જો ઉજ્જવળ હોય એ ક્યારે શક્ય છે કે જ્યારે શાળામાં ભણતો વિદ્યાર્થી એ મજબૂત બનશે। તો એ વિષય ઉપર રાઠોડ સરોજબા ધોરણ 8 ની બાળા તેના બે બોલ રજૂ કરશે। સન્માનીય શિક્ષકો અને મારા વહાલા મિત્રો, મારા દિવસ की हार्दिक शुभकामना। आज देश की शान, देश की हम संतान हैं। आचार्य श्री सम्मानीय शिक्षकों ने मारा जिनमें देश का पेड़ हाथों में जिसके विचारों से रोज पोरबंदर में गांधी जी નો જન્મ થયો હતો। તે આઝાદ ભાગીરथी બાઈ હતું। તેમના નેતાજી સુભાષ ચંદ્ર बोस हमारे भारत का सितारा था। नेताजी सुभाष चंद्र बोस अनेकताમાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારું ભારત મહાન છે। મારા નમસ્કાર। આજે હું વૃક્ષો આપણા મિત્રો વિશે બોલું તો તમે બધા શાંતિથી સાંભળજો। આપણે ગૌરવને સ્વસ્થ આપણો આપણા આચાર્ય સાહેબજી સન્માનીય શિક્ષકગણ અને રામફળ લાવે અને નિર્ણયનો વિકાસ અને હરિયાળીનો સંદેશ આપે છે। બાળકો શાળામાં આવે અને અભ્યાસ કરે। અહીંયા તમે જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી કે શાળાની અંદર દરેક પ્રકારના ઉત્સવો, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, પ્રયુક્તિઓ, પ્રવૃત્તિઓ થતી હોય છે। તો અહીંયા સારું શિક્ષણ મળી શકે છે। તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે શાળામાં વધારેમાં વધારે સંખ્યા આવે। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તો ભેગા થવું અને ટાઈમ કાઢવો કેમ કે સ્વાતંત્રતા મળી ત્યારે આપણે આટલા ઉજળા જોવા છીએ અને ત્યારે આપણે આપણા પોતાના વિચારો વ્યક્ત કરી શકીએ છીએ અને ત્યારે આપણે હરીફરી શકીએ છીએ। તો એની યાદ તો તાજી કરવી જ પડે કેમ કે सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा। मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा, ये देश नहीं झुकने दूंगा।